તો દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મળેલા જામીન મળ્યા। જે પ્રમાણે ગુજરાત આપના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સંઘર્ષની જીત અને તાનાશાહીની હાર ગણાવી છે। તો ગોપાલ ઇટાલિયાએ પણ મનીષ સિસોદિયાને ભાજપ સામે ન ઝૂકીને જેલમાં રહીને લડત નેતા ગણાવ્યા અને જામીન બદલ શુભકામના પાઠવી। છેલ્લા લગભગ પોણા બે વર્ષથી મનીષ સિસોદિયાજીને ભાજપે જેલમાં પૂર્યા હતા। અનેક પ્રયત્નો પછી પણ એમને છોડવા દીધા નહીં। આ સિવાય ભાજપે એમને અનેક વખત લોભ લાલચ આપી કે મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી છોડીને જો ભાજપમાં જોડાઈ જાય તો ભાજપ એને જેલમાંથી છોડી મૂકશે અને એના ઉપરના ખોટા આરોપો બધા રદ કરશે। પોણા બે વર્ષ સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું, પરંતુ ભાજપ સામે સરેન્ડર કરવાનું પસંદ ન કરનાર મનીષ સિસોદિયાના સંઘર્ષની આજ રોજ શાનદાર જીત થઈ છે। છેલ્લા કેટલાક સમયથી ભાજપ કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો કારસો ઘડી રહી છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ થઈ રહી હતી। આજે તમામ કાયદાકીય ગતિવિધિઓ અને આટીઘૂટીઓને પાર કરી અને આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદિયાજીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે। ખૂબ આનંદની વાત છે, આમ આદમી પાર્ટી માટે ખૂબ આનંદની વાત।